હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે નવી વાત જાણીશું. અંધશ્રદ્ધા પાછળ છુપાયેલી હકીકતો શું છે? અંધશ્રદ્ધા એમાં આપણે એવું માનીએ છીએ કે રાત્રે નખ કાપવાની મનાઈ છે. એનું કારણ શું? કારણ કે પહેલાં વીજળી ન હતી, અંધારામાં ઈજા થવાની શક્યતા વધુ હતી. બીજું, તૂટેલા કાચને અશુભ માનવામાં આવે છે. હકીકતમાં એ ચેતવણી છે કે કાચ તૂટવાથી ઈજા થઈ શકે છે. ત્રીજું, ઘરમાં સાંજે ઝાડુ ન વાપરવું, કચરો ન વાળવો. પહેલાં નાણાં અનાજ જમીન પર પડ્યા રહેતા હતા, ઝાડુથી વેરાઈ જાય તે ટાળવા આવું કહેવામાં આવતું. ચોથું, આંખ ફડફડવી, એનો કોઈ ભવિષ્ય સાથે સંબંધ નથી. તે માત્ર આંખની મસલ લોહીના પરિભ્રમણની અસર હોઈ શકે કે થાકથી પણ ફફડે છે. કાળી બિલાડી રસ્તો કાપે, બિલાડી આડી ઉતરે તો અશુભ. એવું નથી. હકીકતમાં એ માત્ર અંધારામાં દેખાતી નથી, તેથી માણસ અટકી જાય એ માટેની માન્યતા છે. લીંબુ અને મરચાં ટાંગવાથી નજર બચી જાય કે અશુભ ના થાય. વાસ્તવમાં તેમાં એસિડિક સુગંધ નાખી કુદરતી હોય છે, તેથી તે માખી મચ્છરને દૂર કરે છે. આવું નવું જાણવા માટે મને ફોલો ચોક્કસ કરજો. જય શ્રી કૃષ્ણ.